કો મારે નહીં હાલવી તને જા. તું વાત બોલે ને તમે મારા રાય મારે નહીં રાગ એમજી વાત તો તે સાચી વાપરી છે ને કે પેલો મંગો ટાટાનો અને મેં મારા જાતે જ વાપરી આ વાત એ વાતો જ કરતો તો બહુ લાવી એવી તો એમ તાને આપણે સમજાવવું પડે થઈને એક દીકરો એના પર સર ચાલે છે ત્યાંનો બૂમો પારે શિકાર હવાડવાનું કશું નાખ્યું હતા નહીં. બૂમો પારી દીધા બધા કોઈ સાચવતું નહીં ઓને. દેખ હા જલ્દી મોટું થઈ જા તું એ અહીંયા ધરાઈને બૂમો પાડ્યા વગર આ તાર માને થોડું નાખી આવું. દેવજીબા આ મંગો ડાઢારો તો ઓછો નહીં એને જમીન વેચવી હોય તો મને ના કે પણ જમીન વેચવા જ નહીં દેવાની આપણે આપણા શેતરના જોડીજીનો એક વીઘો હતો તો આપણે હલંગ ના થઈ જવો પછી એની પાછલી પેઢી શું કરશે હા એ તો વાત સાચી એક ટુકડો એક વીઘો છે પછી પાછળ એવું કરશે એ બેમજી બોલો જમીન લઈ લઈને શું કરવાની છે એને શું કરવાનું પાછળથી પછી પણ આના બધી જમીનો શું કરવી બચ્ચા પેલા એક વીઘો હ અમે એને આપણે વેચવા નહીં દેવાની જમીન તારો ભાઈ તું સમજાવતો હોય તો અને સીધા લઈ લઈને શું કરવી છે મારું નથી આવું વેચી મળે તો કાલ પસ્તાય છે હા એ જ ને પસ્તાય છે તો આપણે મંગાને જમીન વેચવા નહીં દેવાની જુસા એ નાખ્યું એ તો ખા હું લે આ બૂમો પાડી છે ખા હો એ નાખ્યું એટલું ખાઈ જાય ને પછી બૂમો પાડ ને આ ભૂરીને મારતો કોઈ હાચવતું નહીં એ ખાતું અને ધરાઈ ખાતું એ અને બીજું ખૂટા તો તું તાર બૂમો પાડી દે નાશે ઓવા અને મારતો આ પેલો લાલિયો જમીન વેચાવી છે કે જમીન વેચાવી છે આમાં હા 5 લાખ રૂપિયા રે કે હા એના હું ખબર પડે આજકાલનું છોકરું હોય ને અત્યારે કરોડોની કિંમત બોલાય છે કરોડોની અને આર્યો કે હા કે 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયામાં તો કે હું ઘર બનાવું એટલે કે હું આ લાવું ગાડી લા એટલે 5 લાખ રૂપિયા હું આવે લે કશું ના આવે અત્યારે લોકોને પેલા અમાર માસીન ભોણિયા વેચી 12 કરોડ રૂપિયા આયા તે ગાડી લાયો બંગલો બનાયો હજુ રૂપિયા છે થોડા બેંક માં મેલ દીધા અને આર્યો કે 5 લાખ રૂપિયા લે હું આવે કયું કામ કોરવાય ના આવો 5 લાખ રૂપિયા નું બધું સાફ થઈ જાય સાફ ઘરે પરવાને બને અને મને ખબર ના પડે અને રહ્યો કઈ રહ્યો આવા ના આવા રે ગોડા વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે ચાલુ થઈ ગયો ને કશું વાંધો નહીં યાર ભલે થયો વરસાદ અને પેલા જમીન વેચવા નહીં દેવાની આપણે અમે તો નહીં વેચવા દે મંગાની તો વરહાદ લઈને આયા તમે તો વરહાદ લઈને આયા બધા ભેગા થઈ વરસાદ એવા સીઝન હતી ખાવાનું છે ને પણ હું ચેન્નો બેઠો તો આરામથી બેઠો તો સોટાય વરહાદ નતો તો મુખી આવા બાજુ આપણો બાળકો આવે જાય એમજી સમાચાર જમીન વેચવા ગાડી તમે કોની તમારી પણ આ ભેમજી તો મેં કીધું નહીં ભેમજી તમને ચાલો વાત કરી મેં મારા જમીન વેચવાની હલે મંગા તારો છોકરો હોય ને આખા ગામમાં વાતો કરતો ફરો છે મારા છોકરો વાતો કરતો ફરા અમુક ગલ્લા બે હે તો પ્યાન બરોબર તારો છોકરો આવે ને પેલા ગલ્લા વાળા અમુક માથાકૂટ કરતો હતો અલ્યા છોકરાને તો જો આવું બધું કહેવાના આવે મેં એ ચોઈ ન કીધું છે ગામમાં વાતો કરવા માંડ્યો જે કરવું તો એ ખોનગી પેઠે કરવાનું હતું અને અરે ચો ઠંડેરો બીજતો ફરવા મળે છે
એવું સહી એ મંગા હા તારા શું જરૂર પડી પૈસાની આટલી તો જમીન વેચવા કાઢી દે એટલે જરૂરત પડી અમારે બરાબર એમને તો કોઈ વેકવા કાઢી નહીં હોય અત્યાર ઊંધી નહીં કાઢી શું પસંદ કરવો તારે એટલે પ્રસંગ નહીં કરવો પણ મારે એવી જરૂરત આવી પડી કેવી ભાઈઓ કે તો ખરા ખબર પડે આમાં એ રહ્યું મારું બરાબર જમીન મારી એમાં હું પેલું તમને પૂછું તારે તું તો પરમ ભાઈઓ ને ભાઈ મંગા તારે ભલે જમીન તારી હોય તારે શું જરૂર પડી એ તો પૂછવું પડે ને એટલે મંગા અમે બધા ભાઈઓ અહીં મજાક કરવા માટે આવ્યા છીએ સલાહ આલવા માટે જ આવ્યા છીએ ને એ તો હવે તમને ખબર મને તો અહીં ખબર હોય કે તમે ચમાઈ આયા છો હું સમજો આવો ને હું સમજાવું ને જો મંગા આ જમીન છે ને જમીન એ ખાલી જમીન નથી આવનારી પેઢીનો સહારો છે અને સહારાની અત્યારે જ જરૂરત પડી હોય તો સહારો અત્યારે કોમમાં લઈ જ લેવો પડે ને તાર મારા ભાઈ વાતો પર જો કોઈના દેખા દેખી વેચતો તો ના વેચતો તો પાછળ પસ્તાય તો એના ઉપર આપણું ઘર ચાલે છે પણ એવે દેખા દેખી કોઈ નહીં મારે એવી જરૂરત આવી પડી હોય તો વેચવું પડે કેટલો ને વેચી મારે કેટલા ખાલી થઈ ગયા પૂરા હું લોકોના વાડે તું કરે એવું લોકોના વાદે ચો ચરાવી યાર પણ તું હું લે જમીન વેચો ઉભો થયો મારે કોક એવું આવ્યું છે તાને ને કેને અમન ક્યારે શું આવ્યું છે એવું એ તો જે છે એ છે આમાં મારે કૂટવાનું હો એટલે મુખી સમજાવવાનું પકડો ને દેવજીબા મંગા હું 5 વર્ષ પહેલા આવ્યો હતો આજ તારે એક વીઘો પડ્યો હતો અને વેચવા માટે કહેતો હતો કે મૂકીને આપી દે પણ એ વખત તું મોન્યો નહીં હવે અત્યારે તું જમીન વેચવા માંડ્યો છે એવું હોય તો તું જમીન મને આપી દે અરે આ મફત જેવી આયરો માંગતો અને ચમને આલુ મફત જેવી 2 લાખ રૂપિયા કહેતો તો આયરે જમીન મફત જેવી આલ દઉં ને અત્યારે કિંમત તો કેટલા પહોંચી દેવજી બા એ વખત 5 વર્ષ પહેલા તો ભાવ 2 લાખ એટલે 2 કરોડ બરાબર થયા એ વાતના આજે 5 વર્ષ થઈ ગયો 2026 ચાલે વિચારો આમ તો ભાવ નતો કશું કોઈ જમીન લેવા તૈયાર નતું નતો પણ મને હવે ખબર પડી જઈ આ મંગો છે ને મંગો એને એવું છે કે આ મુખી ના દેવજી ભા ને જેવા આમ ટાટમાં ફરે છે મંગા અમારે બાપ દાદાઓની જમીન હતી પણ અમે જમીન વેચીને મોજ નહીં કરતા અમારી મહેનત થી એ જમીન ની અંદર વાવેતર કરીને અને એક ખેડૂત બનીને અને એ જ પૈસા વાપરીએ છીએ જમીન વેચીને પૈસાની મોજ નહીં કરતા મજૂરી કરી છે એના ખેતરમાં અલે ભાઈ આમાં મારી જમીન હ મારે જે કરવું હોય કર તમારા ભાગનું તમારે જે કરવું અને મારે જે કરવું હોય હું કરું મારા ભાગનું તમારે તમારા ભાગ મળી ગયો કે નહીં મારા ભાગનું મારે જે કરવું હોય કરું હું પણ અમે નહીં લેનારા બેઠા તું પારકા આપે છે તો ગોમના તો છીએ કે ગોમમાં ભાઈ જમીન આપીએ તો કાલ તે પાછી લેવી હોય તો તમે માગી શકો મારે નહીં હાલવી તને જા આપના ઉપર મૂકી ના દેવાય યાર પણ 1 કલાકથી ભાષણ આપણે એ કરીએ છીએ કે ભાઈ જમીન તું વેચે છે બરાબર તો તું ગોમની અંદર જમીન વેચ બહાર તો એને જમીન આલવાની જરૂર છે આપણે હવે એને પૈસાનો મોહ લાગ્યો છે અત્યારે કોઈનું વાપરશે નહીં પણ ભરાશે ને આવશે હેડો નહીં કેવું કશું આપડે હોય એને કરવા દે જેમ કરવું હોય એમ તને ખબર પડશે આઈને જેમ કરવું હોય એમ આવતાય નહીં આમાં મારા ભાગનું અને મારે જે કરવું હોય કરે હું ના ના આઈ ગયા હતી એ મંગા સમજાવવા આયા છે વાટકો લઈને આય વાટકો લઈને હજુ તને ખબર નહીં તું તારે જે કરવાનું કર ને મારે વાટકો લઈને આવવાનું થાય તો મારે જોવાનું તું જાય છે. સમય બતાવે તને સમય બતાવે આ જગ્યાએ જો મુખી બોલે છે કે તું 1 મહિના પછી જો વાટકો લઈને ના ફરે ને તો કહેજે નહીં કશું કેવું એને ના આપણે હવે આપણું એટલે ભાઈ એનો મોન લાગ્યો ના આપણે હેડો તારે હું તે જવાયથી જાઓ કોઈની જરૂરત નહીં તમારે તમારો ભાગ મળી ગયો તમારે જે કરવું હોય કરો તમારી જમીન અને મારે જે કરવું હોય હું કરે મારા મુલે આડી જીમ કરો તારા હું વળી અને મારો છોકરો
નહીં કોઈ હા ના થઈ જાય તો એમનું હું જવાનું છે એટલે ભાઈ મારા છોકરો ગુમાવાનો નહીં જમીન તો આજ છે ને કાલ નહીં છોકરો કઈ હા ના કરી બે હતો એના કરે હું તો મારે જમીન વેચી મારો છોકરો કહેવાય પ્રમાણે હું કરે ના કે મારે પસ્તાવો આવશે પછી એના કરી આ ભોગવી લેવું સારું આ તો બધા બોલ્યા કરતા એમના વાદે ના રવાય મારે સમજી હા તુરંત તો નીકળો મારે થોડું કોમ છે મૂકી દે આવે છે હાડા હતા નો જઈએ તન મૂકી બોલો હવે હું જેટલું કહું ને એટલું કરો હો ઓલા છે બીજો કોઈ રસ્તો જ નહીં બરોબર છે હા બરાબર આટલું કરો હવે લે લેટા હા લો કાકરી બાકરી ના આવે તો ઘેર મોકલાવો. અરે હું કાકરી ની વાત કરું હજુ વાય ચાર દાડા થયા અને તું કાકરી નો તો રખવાયો હું તું લે તું તો કહેતો હતો કે મારી દીદી એમ એ. અરે ચાર દાડા થયા ભાઈ આ ઓળો વેલા થયા હજુ તો આવા દે કાકરી બરાબર હા તો થાય તો મોકલાવજે પાવ. મોકલાય ઓવા ના મારે તો બીજી ઉપાધિ આવીને ઊભી થઈ જઈએ કંટાળી જેવું હું ઉપાધિ આવીને ઊભું થઈ ભાઈ સાહેબ. અરે સહી યાર ઉપાધિ કંટાળી જેવું હું તો જબરજસ્ત પણ કેને મને જે હોય લે નહીં કીધા જેવી કેમ નહીં કીધા જેવી ના નહીં કીધા જેવી જબરજસ્ત કઈ તો કોઈ ખબર પડે કેમ કેમ ખબર પડતી છે. તું હેડ ના બીજી બધી વાતો કર્યા કર હેડ જે ત્યાં ગોરધન હા તને વાત ખબર હોય કોઈ ના પેલા મુખ્ય પેલા બંગાળ કેવો લાફો માર્યો કેમ અને પેલો એક વીઘો છે જમીન એમાં વેપા કાઢી મંગાય એક વીઘો એમાં એક કાઢી. કારણ અમે જમીન વેચાય અમે જમીન ઉપર આપણું ઘર ચાલતું હોય હા હા સમજદાર પેલો મને કઈ કહેતો નતો કોણ પેલો લેટો જે તો કે ઉપાધિ આવીને પડે હા મેં પૂછ્યું પણ એને કીધું જ નહીં મને કોઈ નક્કી હારે જ વાત લાગે છે. એ આજે તમને કીધું તાને આજ વાત છે તાર મંગો એ માર ખાઈ જવાનું જ છે લાલ્યા પેલા તારી જમીન નું બતાવીએ પછી મારી બતાવીએ એવું કરું હોવ આજે કશો હતો એટલે પો પેલો મુખી મને લાફો મારી ગયો બધાના વચ્ચે મને લાફો મારી ગયો રે પણ એ તો હું બદલો એનોય ટાઈમ આવશે અને તારા હું બતાય આ લાફો માર્યો ને એનો બદલો લે હા અને ઈ ના હું જમીન મારી છે મારા ભાગનું છે ભાઈઓ ભાગ જે હતો એ તો હવ ના આપી દીધો આ મારા ભાગનું છે તો મારે જે કરવું હોય કરવું એમ ના ચો મય જે બાડી કરવાની આવે છે ના આવી જાય તો આ વખતે વેચી જ દેવું હું જોઉં ને હું કરી લેવાના છે રે ઓવા અરે આ લાલિયા બોલો ના તે કોણ છે આ ભાઈ લાલી માટે તમે નતું કીધું તમને જમીન વેચવાનું હે ઓવા સાહેબ એવું છે ઓવા બરોબર તે તમે જમીન વેચાવો બધાની હવે હું દલાલ છું કાકોડા મારું નામ છે એવું છે બરાબર આ તો લાલભાઈએ તમારા છોકરાએ મને વાત કરી હતી હા કે તમારે જમીન આલવાની છે બરાબર. બધું આજ જોઈ લઈએ પછી પાર્ટી બોલાવીએ કહું બરોબર એ આ એરિયા જમીન છે આટલી કેટલી ભાઈ હશે મંગાભાઈ તમારી જમીન આ વીઘા જેવું છે વીઘા જેવું છે એવું? ઓવા એ પેક કરો અહીંયા પૂરો વીઘો હ યાર એ હું લેવામાં દોડ આવ્યો થતો છે હું લેવા મને કશું ખબર પડે નહીં ના ઓમ ના ઓમ તો અરે વેકાવરાવા બેહ્યો ના હજુ કઈ રે પૂરો વીઘો છે તને કશું ખબર ના પડે તું બે એમને ખબર પડે બધી ઓ હા. મંગાભાઈ હા આપણે તમારે
આવા વીઘો હોય કે વીઘો બરોબર હા. આપણે તમે સર્વે નંબર હશે ને વસાના આ તો સર્વે નંબર મને આલે એટલે હું જોઈ લઉં એટલે એમાં બતાવી દેશે તમારી જે જમીન હોય એ કેટલી હે એ ખબર પડી એ જાય? ખબર પડી જાય તમને એવું સહી હા સર્વે નંબર ઉપર તમને ખબર પડી જાય બરોબર તે 512 નંબર હા 512 નંબર 512 હા આ ઉભા રહો, હું બી હાલ જ જોઈ લઉં જોઈ લ્યો મંગાભાઈ હા. તમારી જમીન પૂનો વીઘો છે બતાવો ઓનલાઈનમાં એવું સહી હા બરાબર તે કેટલી કિંમત તમારા હિસાબથી કેટલી કિંમત થાય એવી હે? જો તમને કહું તમારા છોકરાએ મને 5 લાખ રૂપિયા કીધા હતા એટલે યાર એ તો ગોડો કેવાય તમને લાગે 5 લાખ ની જમીન છે યાર એ ગોડો ના વાદે ના રહે તમે તો તમે કયો છે તમે હું ભાવ મેં કયો તો હું આગળ પાલટીને વાત કરું એવું એમ ને હા બરોબર પેલો ગોડો તો 5 લાખ કહેતો તો હવે લાગ આવ્યો છે 25 કહેતો તો પછી તો 40 કહું ને તો કોક થોડું તો હરખાઈ આવશે એલા ભાઈ હું કહેતો તો હા બોલો આપણે 40 લાખ સુધી લેવાના હા મારા વાંધો નહીં કરીએ હેડ હું તમારા છોકરાને વાત કરી લઉં છોકરાનો વાત કરવાની હે આમાં જે છે એ મારા હાથમાં છે હા પણ તોય 5 મિનિટ આલો મને હા, વાત હા. કરી લઉં આ તો કશો વાંધો નહીં તમે તાર વાત કરી લ્યો તમારે જે વાત થઈ હોય પણ આ તો તમને જણાવ્યું એ લાલિયા એમ 2 લાખ રૂપિયા કે હા ભાઈ રાકેશભાઈ મને કોઈ ખબર પડતી નહીં જમીન ખબર પડે પેલા તો મને ખબર નથી કશું આ જમીન હું કેટલા આવે ને કેટલા નહીં મેં તો ખાલી 5 લાખમાં ટોકી બિહારી વાત સાચી મેં તો આગળ પાલટીને એવી વાત કરી હતી અમારે તો ફરીથી વાત કરવી પડશે તો તમારે જેટલા લેવા એટલે હું તમારે કરી આલી તમારે હું કહું હમ. વધુ હું આગળ 40 લાખ કહું બરોબર હમ. મને ને 2% દલાલી આલ દેવાની તમારે આ આપી બરોબર આપી દીધી આપી સમજો હું તમે. કહું, તમારા બાપાએ વાત કરી મને હા કે હું હવે 40 લાખ રૂપિયા પાલટીને વાત કરું બીજી પાલટી હમ. બરોબર કશો વાંધો નહીં અને બોલાવીએ આપણે કશો વાંધો નહીં બોલી જાઓ તમે વાંધો નહીં. જે આપ્યા તમને તમને બસ આ મંગાભાઈ હા વાંધો નહીં તમારા છોકરાને મેં વાત કરી નહીં જવા દો અમે વાત બરોબર તમે કહેવા 40 લાખ બરોબર 40 લાખ તો નહીં તે 35 લાખ રૂપિયા આવશે બોલો તમે કહેતા હું પાલટી બોલાવી દઉં એટલે 35 લાખમાં બેસી જાય પાર્ટી એ મારી જવાબદારી એવું હું છે? તમને કહું કે હા ભાઈ હું બરોબર હા તમારે મને 2% દલાલી આલ દેવાની આલી બરોબર 2 લાખ તમે તાર 2% આલી હા બસ તમે 35 લાખ રૂપિયા હું પાલટી લઈને આવું હા તમે 35 લાખમાં બેહાર દે બરોબર બરાબર કશો વાંધો નહીં અલ્યા પેલો તો પોતની વાત કરતો તો પેલો ગોડો મારો લાલ્યો મને 35 સુધી તો વાત આવી જઈશ હવે રૂપિયો ભેરો થઈશું મારો લાલ્યો બાઈક લાવશે ને વાત તો કરવા દે એમ ને આ ભાઈ વાત કરે ને અને પછી જમીન વેચાય ને પછી અમાર તો રૂપિયા પછી બતાય મુખીમ ને પછી બતાય કેતા હતા કે ભીખ માંગવાનો વારો આવશે પણ આ ભીખ માંગવાનો વારો નહીં આવો અમે તો બાઈકો લઈને ફરીશું છોકરાના પાછળ બેહીને ફરે મંગાભાઈ હાલ અમે જઈએ તાનો હું પાલટી લઈને આવી એ જાઉં હાર જમ બનાવ્યું વેરા હાથું કરજો અત્યારે જેટલી મારી કોશિશ બનતી કોશિશ હું કરી દે બરોબર કશો પાલટી લઈને જ આવી જાય ડાયરેક્ટ તમારા જોડે કશો વાંધો નહીં હું મારી રીતે બધી ચર્ચા કરી લઈ એ હા હો હા એ હા, તમે મેં કીધું એટલું તમે ભૂલતા નહીં કશો વાંધો નહીં હો હા હા ચલો હું જઉં આવજો આવજો કાતરા આ નહીં મોર ખાવો પડ્યો કાના આવશે કાતરા કાકા અલ્યા એક વાત તો ખાટલા બેહો ને શું વાત કરીને આવ્યો તું આવો તો ખરા તમે લાલ્યા તો જમીન જોવા વાળા આવે ને એને પાલટી આવી જાય બરોબર કે આપણે એક આવો 5-10 મિનિટમાં અલ્યા તારી મને ખબર હતી અરે રે રે મારી જમીન કાઢ્યા વગર નહીં રે લે કેવું કરવાનું હતું આવો આપણે વીઘો વેચી મારો
અલ્યા વીઘો રહેવા દે ભાઈ, તું રહેવા દે. વીઘો આટલો કોમમાં આવશે. કાકા તમે સમજતા કેમ નહીં? અમે પેલા ભાઈ બનો તો બધા ગાડીઓ હતા એ બધા ટીટ કરે અમલ લાલ્યો લાવશે. એ તારા વેકી જ મારું હો. હવે વેકી મારો ને હાર તારે આવે છે હેડ, વેકી મારી. રાકેશભાઈ હા બોલો. આપણે ચકો અંગાત હતો ને, ઓવા ઓવા ઓવા. જો આ એની આટલેથી લઈને આટલેથી મોની બધી એની જમીન હે. આ તો પેલો વિગો કહેતા હતા એનો જ ને? હા એ રીકો હા જો બરોબર. તમે ભાઈ વાત કરો તો સુંદર જમીન જોઈ લે તમારે. જગ્યા તો બરોબર હ. પાલટી લાવીને હું જમીન એમને બતાવીને બરોબર મને વાત કરાવી દો. તો કાઢ દે હા તો પેલા અંગાત આયા તા હેડ છે ને? હા સાહેબ. કેવું મજામાં? હા મજામાં બેહો. આપણે ડેટાબા તમારી જમીન બતાવી દીધી બધી બરોબર. તમે ખાલી વાત કરી લો તે જે કરવું હોય. તમે બતાવી હવે તમારી બધી જમીન બતાવી દીધી હતી. દીધી. વીઘો હો. વિગો એમ? ઓહો. હા હા. હા તો મેં જોઈ તમારી જમીન. હા હા. આ તમે ક્યાં તમારે કેટલા વેચવાની હ એ કોકનું આગળ ચર્ચા કરી જમીન લો. હે ને 55 લાખ રૂપિયા મેલેલા. 55 લાખ રૂપિયા મેળેલા એમ? ઓહો. પણ તો 55 તો નહીં આવો. પણ મારી વાત તો આપણો હા બોલો. 55 આવે યાર. અહીંથી રોડ ને કરવાનો હો. રોલ નેકર વાત સાચી પણ અત્યારે તમારે 55 કહો પણ 55 પાર્ટી ના આલે યાર. તાન એ તો જો 55 કહો તમે પણ તમને 55 થી તમને કરી આલું. 50. હા હા. હા તો એને 50 સુધી કરી આલજો. હા, પણ હા. 50 યાર ઓછું ના કરતા. ના ના 55 તમને ફાઇનલ કરી આલે હું બરોબર. હા હું આમ પાર્ટી લઈને તમને ડાયરેક્ટ હું આવી જાય તમારી જોડે એ હા વાંધો નહીં. બરોબર ને? એ હા બરાબર. ચાલો તને આપણે મળીએ હા બરોબર. એ જય આવજો. માતાજી. હા જય માતા. ઓ લાલભાઈ બોલો રાકેશભાઈ. આવો આવો આ બાજુ આવો. બોલો. આપણે તમે જમીન તો મેં જોઈ લીધી બરોબર. બરોબર. પેલા કાકાને મળી લીધું કશો વાંધો નહીં. બરોબર. હવે હું તમે પાર્ટી લઈને જમીન તો હું મારી રીતે હું બતાવી દઈ બરોબર. હા કશો વાંધો નહીં. તમે જીમ કરો એમ બરોબર. હવે હું કહું ફોન કરો એટલે તમે ખાલી સહયોગ કરો બધાને લઈને આવી જજો હા તો મારી રીતે આવી જતો. બરોબર. ફોન ચાલો કરજો તાર આપણે જઈએ. હઉ. જય માતાજી. નહીં વાંધો નહીં. ફોન કરજો. હા ફોન કર્યો. હા રાકેશભાઈ આવ્યો આવ્યો સાહેબ આવ્યો. જમીન તો વીઘો કે પૂરો વીઘો તમને પેલા પૂનો વીઘો બતાવી દો. એવું પૂનો વીઘો બતાવી દો ને પછી તમને વીઘો હા, એ બતાવી દો બરોબર. એવું કરો. સાહેબ તમે જમીન ની વાત કરી હતી ને એ હારી એ જમીન છે બરોબર. હા આ પૂનો વીઘા જગ્યા છે. તો ખેડૂતે 50 લાખ રૂપિયા ભાવ મેં કેવો. હા તો બહુ વધારે કહેવાય. આ દાડો હું ધંધો કરું, હું બિઝનેસ રોકવામાં તમે કહો હવે તમને કેટલા પોહાય હું એ રીતના ખેડૂતને વાત કરું. જમીન તો 25 લાખમાં પોહાય, વધારે પોહાય નહીં. તો બહુ ઓછા કહેવાય યાર. 45 સુધી તમે કહેતા હોય હું સેટિંગ કરી આલું તમને. બરોબર 45 ના 45 નહીં પોહાય ત્યારે તમે મને કરી આલજો. તો હું વાંધો નહીં ખેડૂતને વાત કરીને તમને 40 માં બેહાર દે બરોબર. 40 લાખ હા તો કશું વાંધો નહીં બરોબર. તમને જગ્યા ગમી ને ના જગ્યા બરોબર વ્યસ્ત જગ્યા. હા તો બસ તમે તમને 40 બરોબર બરોબર 40 લાખમાં તમને ફાઇનલ કરી દે. હા બરોબર 40 લાખ. ખેડૂતને હું લઈને આવી જાય. હા બરોબર. સારું ચાલો. ત્યાં સાહેબ તમને જગ્યા બતાવી દો બરોબર. ઠીકાવાળી છે જગ્યા. હા ભેગું તમને વાત કરી હતી ને. હા એ રહ્યો. જો સાહેબ આ ભેગો હો બરોબર. હા હા. શું ભાવ મેળવ્યો? પાર્ટી તો 70 કહેતી હતી બરોબર. પણ બોલો હવે તમને કેટલા પોહાય એવું છે? તો આમ તો 50 પોહાય જમીન આવી. સાહેબ 50 તો નહીં પણ તમને 60 ઊંડી સેટિંગ કરી આલે. કારણ કે અહીં રોડ નીકળવાનું છે બરોબર. 50 રાખવાનું હતું તમારે. અહીં હાઈવે આવશે એટલે તમારે રોડ ટચ થઈ જશે જગ્યા ભાવ આવશે પછી તમારે વાંધો નહીં. છેલ્લા 55 માં તમને ડન કરી આલે એમ મારી રીતે હું વાત કરીને બોલો બરોબર છે કે હવે લઈ આવો. બરોબર ને. બરોબર. હા તે કશી વાત નહીં. લે આડો તમને મલાઈ દઉં ખેડૂત. સાહેબ હા બોલો. તો ખેડૂતને તો મારા વાત બધી થઈ જ છે બરોબર. ઓલરેડી એટલે તમને હું ખેડૂતને ડાયરેક્ટ જ આપણું જે આલું હોય બોનું આલીને બધું ફાઇનલ જ કરી દઈએ બરોબર બરોબર ને.
આ તો કશું વાંધો નહીં. ચાલો. શીખા કરાવી દઈએ આપણે હા સાહેબ, હા બોલો આપણા મંદિરે બેસીએ બરોબર. હા. પેલા ઘર ધણી હું ફોન કરીને અહીંયા જ બોલાય બરોબર સહી સિક્કા આપણે કરાવી લઈએ. અને જે બોનું આલું હોય એ નહીં આપી દઈએ બરોબર. બે હોતા હું ફોન કરીને બોલાય. હાલો લાલભાઈ, હા આપણે કોઈ મંદિરે વાત થઈ હતી નિકાલ તમે આવી જાઓ એટલે હું પાર્ટી લઈને આવી જાઉં તો પેલા તમારા બાપાને એમને લેતા આવજો, પેલા ચાકા એમના કાકાને એમને લેતા આવજો તો તમને અહીં મીટિંગ કરીને તમે સહી કરી તમે ફોન અપાઈ દેજો. હા બોલો. 10 લાખ રૂપિયા આલ્યા ને હા હા ત્યાં તો 5 લાખ રૂપિયા તમે આલી દેજો આજે કશું હતું, આપણે વાત થઈ હતી બેને 5 લાખ રૂપિયા બોનું આપી દઈશું બરોબર બરોબર ને? હા. અને પછી આપણે સહી કરાવી દઈએ. શીખા કરાવી દઈએ આજે કશું હતું નહીં. અહીં રકમ પછી તમને તમને મળી જશે આજે કશું હતું એમને કહી દો કે 2 દાડા તમે લઈ જાઓ, બીજી બાકી રકમ પછી આપી દઈશું બરોબર બરોબર ને? હા બરોબર આજે કશું હતું એમને આવવા દો એટલે વાત કરીને આપણે કરાવી દઈએ બરોબર ને? સહી હા, બરોબર. એ સારું. આવો મંગાભાઈ આવો, બેહો બેહો. એવું મજા ભાઈ બસ મજા મજા, બેહો બેહો ભાઈ બેહો. એ ભગવાન ભોળાનાથ આપણે સાહેબ છે બરોબર. જમીનની વાત કરી હતી ને એના સાહેબ છે. મજામાં સાહેબ મજા મજા આ મંગાભાઈ મંગાભાઈ હા આપણે પુના વિગાવાના બરોબર. બરોબર હા પેલા કાકા ચકાના શીખા વાત હા વિગાવાના વાત કરી હતી. તો તમે 10 લાખ રૂપિયા આને 10 લાખ રૂપિયા હા. એવાને 5 લાખ રૂપિયા અમે આલી દો એ પહેલા આપણે સહીઓ કરાવી દઈએ પછી એમને બેને 5 લાખ રૂપિયા આપી દઈએ હા, બરોબર બરોબર ને? બરોબર આ તે કાઢી. એટલે ભાઈ રાકેશભાઈ હે ને 5 લાખ યાર એટલે આ તો તમને ખાલી બોનું અપાવો, બીજા તમને 2 દાડા પછી પૂરી રકમ તમને આપી દેશે સાહેબ. એવું સહી હા બરાબર. તમારે કેવું બોનું આપણે વાત કરી હતી ને કે તમને પેલા બોનું અપાઈ દે 5 લાખ રૂપિયા ઓવા એટલે તમને બેને 5 લાખ રૂપિયા અપાઈ દે. બરાબર બરાબર પછી તમારે બધું સહયોગ બધું આગળ પ્રોસેસ થઈ જાય ને હા એટલે તમારે બીજી રકમ ભાવ 2 દાડામાં આવશે એટલે તમને હું આપી જાય. કશો વાંધો નહીં હા એટલે તો અમે સહી કરવાની છે બરોબર, તમે સહી કરી દો. પણ આ તો કશું લખેલું તો હા નહીં એમાં એવું હતું મંગાભાઈ, કારણ કે હું જેતો પીચ કરાવવા બરોબર, પણ પીચ બંધ હતું એનું એટલે હું પીચ મારી રીતે હું કરાવડાવી દે પાછા ખાલી તમે સહી કરી દો. એવું હોય ઓહો પૈસા તારા તમે સહયોગ વહીયોગ કરી નાખો એટલે તમારે હું સાહેબ ને વાત કરીને તમારે પૈસા અપાઈ દો. એવું હોય હા હા શું કરવાની અહીંયા તો નીચે કરી દેવાની તમારે. એવું હે હા અને પછી તમે પાકા પાયા કરતે આ કાગળિયા તમારે 2 દાડા બધું કમ્પ્લીટ થાય એટલે તમારે પૈસા બીજા આપી દઈશ. બરોબર આ બાદ ખૂણામાં ચાલશે ને તો તમે તમને બતાવી કરી દો. આ ઓછું ભરેલા આવીએ ને એટલે થોડું વાર લાગે એમ લ્યો, તમારે લાલભાઈ ને કરાવી દેજો નીચે સાહેબ. એવું હોય ઓહો, લાલ્યા કરી દે તું એ તમને બીજી ફાઇલ આપો એમાં તમે સહી કરી દો બરોબર. જો આમાં તમારે સહી કરી દો નીચે બરોબર. હકન હા એ નીચે.
થઈ ગયો આપણું. લ્યો. એ ગોતો તો પડી ગયો. અહીં નેજે તમારા છોકરાને સહી કરાવી. ભત્રીજો થાય તમારો છોકરો છોકરો મારો છોકરો તમારો હા તો તમારા છોકરાને કરાવી દેજો. હે ચકા આઈ કર દે સહી લ્યો. સાહેબ તમે આ જમીનમાં શું કરવાના કંપની બનાવવાના બનાવી છે એના માટે. કંપની બનાવો એ હાલી બનાવવાના ફેક્ટરી બનાવવાની. એવું હે હા તો સારું સારું સાહેબ હા આપણે પેલા પૈસા પડે આ બેન આપી દી બરોબર ને તમે મારા રાય મારે યાર રાગ મારો એટલે સાહેબ આ પૈસા તમે તમારા હાથે જ આપી દો બરોબર બેના 5 લાખ રૂપિયા અમારા અંદર પંચી રાખ લે મારા પટલા તમારા પટલા લાલિયા એક બંદર સુતા બાપા જોડે ને એક બંદર મોબા બાપા જોડે બરોબર હાલ તો નહીં આવે પૈસા તો જોઈએ છે કે જતી તો હાલ તો નહીં આવે 5 લાખ રૂપિયા આવી ગયા હવે જોશે મુખીને બધાય હા પૈસા વાળો થઈ ગયો હું પૈસા વાળો અને હજુ તો બીજા આવવાના લાલ્યા પૈસા આવી ગયા આપણે મેં હતું કીધું તમારે કઈ આપણે લેખી મારી ચાહી વાત તારી સાચી છે લાલિયા પણ વિચાર ઉપર આતો તું તો હા ઉપવાસ કહેતો તો થઈ જાય કે નહીં પૈસા વાળા કેવો મને અરે આ પોત તો ખાલી આપણે બોનામાં આયા હજુ તો બીજા તો હજુ આવવાના તને ગોડા કશી ખબર હા સાહેબ વાંધો નહીં તારો તમે પૈસા ગણી લીધા ને હા તું જાવ ને લે જાવ હા તારી વચ્ચે મને તો બતાવ મને ભાઈ હા તમે પૈસા ગણ્યા આ એટલે ઘણી લીધા હા કશું વાંધો નહીં બદલવા નાખો હા તો બસ તમે ગણી લીધા તો હવે ને કરીએ બરોબર હા. આપણે તમારી વાત કરી હતી એટલે તમારા પૈસા મેં અપાઈ દીધા હા કશી વાંધો નહીં હા એ સારું ચલો સાહેબ આપણે જઈએ. બે દાડા તમારે 2 દાડા પછી બધું ફાઇલ કમ્પ્લીટ થઈ જાય એટલે તમને હું અપાઈ દે હા કશી વાંધો નહીં હા એ સારું રાहुल બાપા હાલો તો ખરી પણ તે તું શાંતિ રાખ ને પૈસા આ કહેતા તા ને અમે જઈએ હારું હા? બતાન કોઈ કહેતો નહીં હા નહીં તો આ તો અત્યારે આ બીજા તો હજુ હાલશે ને હા ચકા પણ લ્યો હા બે દાડા પૈકી કીધું આ છે આ ગામમાં વાત પાડવાનો છે આવું કીધું હા વટે જ પાડવાનું હોય તાને પેલા ના પાડતા હતા ને એ તો જોતા જ રહી જશે અને આપણે ગામમાં વાત પાડવાનો હું કીધું છોકરા તાને ના પાડતા હતા. ગાડી લાવવાની લાવવાની ગાડી તો લાવવાની જ ને આપણે શોખ મારવાના હજુ તો મારવાના જ ને હો લશ્કરે વેકાઈ દેજો ને જમીન કેટલો હાથવી રાખ્યો તો ટુકડો અમે એ તો થવા તો થઈ ગયો હતા લાવ ને આખો જા લે કાકા હાલો નહીં યાર કોણ હે નથી તમે આખો જા આવતા નહીં યાર તો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને ઓલ પર સેટ કરો ફેમિલી અમે જે ટૂંક સમયમાં અમને જે પ્રેમ આપ્યો છે એવો પ્રેમ અમને આપતા રહેજો અમે તમને મનોરંજન કરવા માટે સારા વિડીયો બનાવીશું આભાર